આપણે પેરવેશમાં આવી ગયા છે. જો એક થેલો મારા કને છે, આની અંદર પાણી, દૂધ ને છાશ ને એવું બધું છે. અને વરસાદ ધીમો પડે છે ને, હજી પડે તો આપણે કોઈ વાંધો નથી, કેમ કે વરસાદના તો યાર આપણે ભૂખ્યા છે. ચા કમ્પ્લીટ જો પાકી ગયો છે. અને મારા મામાની બેઠક જુઓ તમે કેમ છે. ડુંગળી, મરચાં અને રોટલી, છાશ, શાક. હવે શું ખપે? કા વરસાદ આવે રહ્યો અહીંયા, આ થોડી જગ્યા ઉપર છે ને, એટલે અહીંયા થોડો પવન આવે છે, ટાઢ લાગે. આમાં શું હોય કે એકબીજા ગોવાથી કોન્ટેક્ટમાં હોય, ગોવાળો ને કોન્ટેક્ટમાં હોય, એટલે એણે એવું કીધું છે કે આ નીચેનો ભાગ રહ્યો ને, જો સામે મામા ચેક કરે એ બાજુ હાવ જ ક્યાંક દેખાણો છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણા ઘરેથી જ કરી છે, અને સવારના લગભગ 6:30-7 જેવું થયું છે. અને અત્યારે આપણે જવા નીકળી ગયા છે જાવંત્રી, આપણા મામાને ઘરે. જાવંત્રી છે એક ગામ છે, તાલાળા તાલુકો છે એનો, અને આપણા ઘરથી લગભગ 25 કિલોમીટર જેવું અંતર છે. તો અત્યારના પોરમાં આપણે ત્યાં પહોંચી જાઉં, અને ત્યાં સુધી અમે લગભગ ભેંસો તો છે જંગલમાં આડી જ ગઈ હશે, પણ છતાં કંઈક ને કંઈક સેટિંગ કરીને આપણે જંગલમાં પહોંચી જાઉં. આજે આખો દિવસ આપણે ભેંસોમાં આડવાનું છે, મતલબ ચરાવવાની છે આખો દિવસ, બરાબર. અને જંગલના એક્સપિરિયન્સ બધા લેવાના છે. આપણે એટલો બધો એક્સપિરિયન્સ નથી, પણ એવું નથી કે પહેલી વાર જ છે, ઘણા બધા એક્સપિરિયન્સ લીધેલા છે આપણે. અને આજથી 2 વર્ષ પહેલાં આપણે એકવાર શું કહેવાય કે વિડીયો શૂટ કર્યો હતો, પણ હવે આજે ફરીથી, કારણ કે નવા દર્શકો ઘણા બધા આપણી સાથે જોડાઈ ગયા છે, આપણા મિત્રો જોડાઈ ગયા છે, એટલા માટે. બાકી જો વરસાદ આવે એવું પણ ફૂલ શક્યતા છે કે વરસાદ આવશે જ, અને વરસાદ આવશે તો વધારે મજા આવશે. બસ હવે થોડી વારની અંદર જ હું અહીંયાથી નીકળું, અને જેમ બને એમ ઝપાટી જાવંત્રી પહોંચી જાઉં, એટલે ભેંસો આપણે ઝપાટે પકડાઈ જાય. તો મિત્રો આપણે ઘરેથી નીકળ્યા અને સીધા પહોંચી ગયા અહીંયા જંગલમાં. ઘણું જંગલ તો ના કહેવાય, આમ એ તો રસ્તાનો કાંઠો છે, સામે મામા ઊભા છે. અને આપણે પેરવેશમાં આવી ગયા છે. જો એક થેલો મારા કને છે, આની અંદર પાણી, દૂધ ને છાશ ને એવું બધું છે, બતાવી દઉં તમને. જો દેખાય. અને એક થેલો મામા પાસે છે, એની પાસે છે, એમાં ટિફિન ને એવું બધું છે, રોટલા બપોરે ખાવા પડશે ને એ બધું. બાકી હવે છે ભેંસો ગોતવાની છે. ભેંસો સવારના વહેલી નીકળી ગઈ, બરાબર, એક બીજા માણસ લઈ અને નીકળી ગયા છે. એટલે થોડી વારની અંદર આપણે ભેંસો પાસે જઈશું, એટલે કાં આ બાજુ અંદર જવું પડશે અને કાં આ બાજુ અંદર જવું પડશે. પણ વાતાવરણ ઓહો ન પૂછો વાત એની, એકદમ શાંત વાતાવરણ. તમે જો પક્ષીઓનો અવાજ આવે અને એવી મોજ આવે, અને આખો દિવસ આમને મોજ આપણે ભેંસો પાછળ અને ભેંસો ચરાવતા પસાર કરવાનો છે, બરાબર. અને તમને બધું આખું શું કહેવાય કે અનુભવ કરાવીશું કે જંગલમાં આખો દિવસ કેવી રીતે બધું, મતલબ ભેંસો ચરાવીએ તો કેવા અનુભવ થાય. આપણે તકલીફ પડશે, મામા તો શું અનુભવી છે, એટલે એને ન વાંધો આવે. આપણે જે પડવાની છે તકલીફ એ આપણે પડશે, એટલે જોઈએ શું થાય છે તે. બસ હવે થોડી વારની અંદર જ લોકેશન ગોતી લઈએ ભેંસોનું, અને પછી પહોંચીએ ભેંસો પાસે. તો આપણે રોડથી થોડા અંદર આવ્યા અને ભેંસો પાસે પહોંચી ગયા. ભેંસો જો આરામથી ચરે છે. આગળ ગાયો છે, પણ એ બીજા ભાઈની છે, આપણી નહીં. આપણો બધો સ્ટાફ આ છે. પાડા દેવા આવ્યા. જો આને ફાવતું નહીં, મને એવું લાગે છે. અડધી કલાક તો નહીં, પણ 10-15 મિનિટમાં મને એટલી ખબર પડી ગઈ કે પાડાને ફાવતું નહીં, કેમ કે ચરવામાં એવું છે. જો આ એક વનસ્પતિ છે ને, એ વધારે છે, ખડ ઓછું છે, અને એ વનસ્પતિ કોઈ ખાતા નહીં. એટલે હવે જોઈએ છે શું થાય છે. ભાઈ પાડો તો જુઓ તમે, હા. એક જે મોટો પાડો હતો ને 2 વર્ષ પહેલાં, એ મારા ખ્યાલથી બદલી નાખ્યો છે. અત્યારે આ છે. બાકી વાતાવરણ તમે ફીલ કરો ને, ઓહો એક નંબર. તો મિત્રો આપણે જંગલમાં આવ્યા ને લગભગ કલાક જેવો સમય થયો, અને ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને મોજ કોઈ અલગ થઈ છે ભાઈ. વરસાદ ચાલુ હોય અને આમને ભેંસું ચરતી હોય. હવે થોડીક આપણે જંગલના અંદરની બાજુ આવી ગયા છે, અને મારા મામાની બધા આગળ જાય છે. આપણે પાછળની જવાબદારી સોંપી છે એણે, કે આ જે પાડા સેટ છે ને એ હાલવામાં નબળા છે, એને તમે લઈને આવો. મેં કીધું કોઈ વાંધો નહીં. આપણે ધીમે પાછળ જાય છે. અને વરસાદ ધીમો પડે છે ને, હજી પડે તો આપણે કોઈ વાંધો નથી, કેમ કે વરસાદના તો યાર આપણે ભૂખ્યા છે. એમ જો જંગલમાં જાય છે, અને આખો દિવસ આવી આપણે મોજ કરવાની છે. આ જો ટાઢો પડે છે તી પણ હાલે ભગત. બધી ભેંસો જો સામે ધીમે ચડતી જંગલ તરફ જાય છે, આમ અંદરની બાજુ. અને આપણી પાસે એક લાકડી છે, મસ્ત હરવી કાંઈ ઘટી નહીં એવી. અને આ એક સામાન છે, એની અંદર પાણી,
છાશ, દૂધ, આ 3 વસ્તુ આની અંદર છે. એ 3 વસ્તુ આપણી પાસે છે અને પાછળ જાય છે. તો વરસાદ તો એમને ચાલુ છે, ભેંસો સામે ચરે છે અને અત્યારે ચાયનો સમય થયો છે. તો અહીંયા જો ચાલુ વરસાદ છે અને આવો ચાલુ વરસાદ છે અને ચાય બને છે થોડીક એવી. જો આવી રીતે થોડી હવા નાખીએ ને તો હરકતું રહે ગામમાં અને ઓક્સિજન ઘટે છે. અને બાકી જો આવી એક વાટકો ખાલી હોય ને, આવું લાકડું કાપી લીલું અને એમાં પોઈન્ટ બની જાય. બરાબર ને બોડિયાભાઈ? કેમ છો ઇસ્માઇલભાઈ? કા આ હે ને આપણા વિડીયો જોઈએ છે નહીં, તમે જોવો ને? કાલ તો તમારો વારો બીજું. હવ હાલો તો એકવાર ચાય બની જવા દે અને પછી તમને બતાવીએ. જો હવે તાપ થયો બાકી. વાહ રે વાહ ઇસ્માઇલભાઈ વાહ. તો ચા બનાવો મિનિટ 5 થઈ અને ચા કમ્પ્લીટ જો પાકી ગયો છે. અને મારા મામાની બેઠક જુઓ તમે. કેમ છે ભાઈ? બરાબર છે ને? તમારે ત્યાં રોજનું છે પણ અમને મજા આવે બાકી. હો કાંઈ ઘટે નહીં એમાં. અને બસ થોડી વારમાં ચાય પી લે. જો ઉકરીઓ કપ લેટ જુઓ. અને બસ થોડી વારમાં ચાય પી અને પછી છે ભેંસો આમ ખુલ્લા મેદાનમાં આવે ને પછી ભેંસો આપણે જોઈએ. તો મિત્રો આપણે 10 વાગ્યાની આસપાસ ચાય પીધી હતી. એના પછી અત્યારે વાગ્યા છે 12. 2 કલાક થઈ ગઈ છે અને ભેંસો બધી જો આરામથી બેસી ગઈ છે. અને જમવાની તૈયારી પણ સામે મામાએ કરી નાખી છે. થોડોક ધુહાડો કરવો પડશે કારણ કે જો ધુહાડો નહીં કરીએ ને તો શું થશે કે જે મચ્છરને આવે ને એ ખાવાની દે બરાબર. અને આ મોજ તો વ્યવસ્થિત ખાવાની જ છે કે એવી મોજ આવે ખાવા ટાણે કે ઓહો એની ન પૂછો વાત. બાકી બધા છે એ શાંતિથી બેસી ગયા છે. પાડા દે ક્યાં ગયા? પાડો જો અહીંયા બેસી ગયો છે. બધા કપલેટ થઈ ગયા છે અને એને હવે થોડી વાર વિહામો લઈ લેવા દે, ખાય મતલબ આરામ કરી લે. પણ ત્યાં સુધીમાં આપણે પણ સામે છે અહીંયા ખાઈ લઈએ. બાકી વરસાદ સમજો ને કે કલાક એકથી ધીમો પડી ગયો છે. અત્યારે થોડા છાંટા આવે છે પણ વચ્ચે કલાક 1.5 કલાક તો સારો પડ્યો. પણ વરસાદથી આપણે કોઈ મૂંઝાવાનું છે નહીં. જેમ વરસાદ પડશે તેમાં આપણે તો મોજ જ આવવાની છે. અને કરી નાખ્યું ને તૈયારી હવે? ખાઈ લે. કાં વરસાદ રહી ગયો ત્યાં? નહીં તો ભાઈ વરસાદ ચાલુ થઈ જાય ને ખાવાની દે. આ માખ મચ્છર હેરાન ના કરે એટલા માટે ધુવાડી કરી નાખી કપલેટ. અને હવે આમાં બધા રોટલા છે આપણે એ વ્યવસ્થિત ખોલીને પછી હું તમને બતાવું કે શું છે આનંદ. આ તો આપણે અહીંયા જમવાની બધી તૈયારી કરી નાખી છે. જો સામે છે ભેંસો બેઠી આરામથી અને મારા મામાએ બધી તૈયારી કરી નાખી. બરાબર ને? કમ્પ્લેટ ને? હવે શાક રોટલી ને જે દેશી જમવાનું હોય એ જ. અને આવું વાતાવરણ પછી શું ઘટે ગયો? સામે છે ને ભાઈ ઇબ્રાહીમભાઈ કે શું નામ છે? ઇસ્માઇલભાઈનો બેઠક અહીંયા છે અને આપણી અહીંયા. તો હવે જમી લઈએ પહેલાં કારણ કે હવે તો પાણી આવે છે મોંમાં. બરાબર ને? ભલે હાલો ડુંગળી મરચાં અને રોટલી છાશ શાક. હવે શું ખપે? કાંઈ નહીં. મિત્રો આપણે જમી લીધા એને લગભગ અડધી કલાક જેવો સમય થયો અને જગ્યા સારી છે. આપણે તો ખબર નહીં પણ આ ભાઈ ને મામાને કહે છે કે અહીંયા ચા પી લેવાય બપોરની. એટલે ચાએ મૂકી દીધી છે અને ચાની અંદર જો આવી રીતે એક વાટકો ખાલી હોય ને એટલે થઈ જાય કામ. એમાં એક આ લાકડું છે એ ખોડી દેવાનું એટલે ચા બની જાય. પછી પીને વાહે ભેહું ઊભી કરવી છે કે વરસાદ આવે રહ્યો અહીંયા આ થોડીક જગ્યા ઉપર છે ને એટલે અહીંયા થોડો પવન આવે છે. ટાઢ લાગે. લગભગ 9 વાગ્યાની આસપાસ આપણે ભેહુંમાં આવ્યા હતા કે નહીં? 9 વાગ્યાથી એમને થોડા પલરીએ છીએ ને અત્યારે પણ પલરીએ જ છે. પણ વાંધો નહીં, આખો દી પલરવું પડે ને તો એ આપણે ઘટશું નહીં. પછી આપણે ચાય પાણી પીવાનું કામ ઓકે કરીને પછી ભેહુંને ઊભી કરી હતી ચરવા માટે. અને અત્યારે જો અહીંયા આવી છે ચરે છે. અને અત્યારે વાગ્યા છે સાંજના 3 વાગ્યા છે ને આટલું બધું અંધારું થઈ ગયું છે. એનું કારણ કે જંગલ જો અહીંયા થોડુંક આમ ખુલ્લું છે એટલે પ્રકાશ આવે છે. બાકી મારી પાછળ જોઉં ને તો તમને આમ અંધારું લાગશે કારણ કે ઉપર છે ને આ બધા ઝાડખા હોય ને એટલે પ્રકાશ એટલો બધો આવી ના શકે. અને પ્લસ પાછું અત્યારે વરસાદનું વાતાવરણ છે અને વરસાદ એ લગભગ સમજો ને 2 વાગ્યાની આસપાસ બંધ થયો ને કલાકથી એ બંધ છે ને. અત્યારે વળી એવું લાગે કે વરસાદ આવશે એવું દેખાય છે. એટલે વરસાદ આવશે તો હું ફરી તમને જાણ કરીશ. બાકી અત્યારે જો દાબે હે હટીને. હવે થોડી વાર આપણે 2 કલાક સુધી હજી ચરાવશું ને પછી ઘર તરફ રવાના થશું. નહીંતર શું છે કે પછી ઘર પોતા થઈ જાય અંધારું. અત્યારે આપણે ઘરથી લગભગ 10 કિલોમીટર જેટલા દૂર આવ્યા છે એમને જંગલમાં. પણ શું આમાં 10 કિલોમીટર એ ઘણું થઈ જાય કારણ કે એકદમ સીધો રસ્તો હોય ને તો હજી થોડીક વેગ પકડે આમ હાલવામાં ને તો મતલબ ચપાટો થાય. પણ આ જંગલમાં તો એમાંય વાર લાગે એટલા માટે
ધીમે ધીમે હંકાલશું ઘર તરફ. બાકી અત્યારે ચરવા દઈએ. કેમ છે પણ એક નંબર ને કંઈ ઘટે નહીં એમાં. અને આનું એવું થાય, જો આ છે ને આનું એવું થાય કે સવારે ઘરેથી નીકળીએ ને એટલે આમાં વજન હોય, પાણીની બોટલ હોય, પછી જમવાનું હોય, દૂધ હોય, એવું બધું હોય ને વજન હોય. પણ હાથ પડતા પડતા આપણે થોડા થાકીએ ને ક્યાં એમાં વજન ઓછો થઈ જાય, એટલે લેવલ પકડાઈ રહી. એટલે એ કામ સારું થઈ ગયું. બાકી થાક હંચોળો જે લાગ્યો નથી, કારણ કે ઉત્સાહ છે, ઉત્સાહ કાંઈ ઘટે નહીં એમાં. બાકી એમને ચરવા દઈને હજી વરસાદ આવે ને તો એવી મોજ આવે કે ન પૂછો એની વાત. હવે જોઈએ છે શું થાય છે. અને આગળ કોઈ એવું ફર્સ્ટ ક્લાસ લોકેશન હશે ને તો હું તમને વળી વ્યૂ ચેકઆઉટ કરાવીશ. તો આપણે લાસ્ટમાં વાત કરીએ એના પછી લગભગ અડધાથી પોણી કલાક જેવો સમય થયો છે. વરસાદ જેવું તો કાંઈ આવ્યું નહીં, આમ અંધારા જેવું દેખાય છે. બાકી જુઓ આ એક પાડો હાવ શાંત, કાંઈ ઘટે નહીં. અને એક બીજો બતાવું તમને કે જે તૈયાર કરે છે મારા મામા. અગાઉ મેં તમને આ બતાવેલું છે ચાંદરા ઉભો રે, કે કેમ અલગથી આપણે ટોપી પહેરાવી એવું લાગે. આમ વારું આમ, હા ભલે. અરે જો હમણાં એક વાર ભેહું વારી નાખું ને પછી તમને બતાવું. આ બધી આમ જાય છે ને એને આપણે આમ વારવાની. આમ ભેંસો બધી આમ બાજુ જતી હતી ને એ બાજુથી આમ વારી નાખીએ આપણે. અને વારવાનું કારણ શું કે આમાં શું હોય કે એકબીજા ગોવાથી કોન્ટેક્ટમાં હોય, ગોવાળ હોય ને કોન્ટેક્ટમાં હોય. એટલે એણે એવું કીધું છે કે આ નીચેનો ભાગ રહ્યો ને, જો સામે મામા ચેક કરે એ બાજુ હાવ જ ક્યાંક દેખાણો હોય. એટલે ભેહોને દિશા બદલાવી નાખી, કારણ કે આટલી ગીચતા હોય ને એમાં પછી શું છે હાવનો ભેટો થઈ જાય તો ન રહે આપણે મેળ, કે ના ભેહોને મેળ રહે. એટલે એવું ન થાય એટલા માટે આગળથી છે એટલું આયોજન કરી નાખ્યું. આ બંનેને કે આવતી રહ્યો અહીંયા હે પાડાને કે આ તો જો કે આપણાથી વધારે હેવાયા હોય ગયો આ ઢોર રહ્યા ને ભેંસું, મતલબ કે આપણે જેટલો અનુભવ નહીં એનાથી વધારે એને અનુભવ છે. એટલે એ તો કોઈ ચિંતાની વાત નહીં, પણ છતાં શું છે ધ્યાન રાખવું જરૂરી છે. આ બાજુ નીચેનો ભાગ કીધો ને આ સામે એ બાજુ ક્યાંક દેખાણો હશે બીજા ગોવાળને. એટલે એણે શું ફોન કરી દીધો, દેખાણું નહીં એમ જ જોઉં હું. આ 2 ને 3 છે અહીંયા પાછળ, અને બાકી આટલા બધા અહીંયા. મોસ્ટલી એવું હોય કે કોઈ ઊંચી જગ્યા ઉપર તમે લઈ જાઓ ને ભેંસો, એટલે જનરલી વાંધો ના આવતો હોય એવું બધું હોય આમાં. આપણે તો એમ જ વગેરે એક્સપિરિયન્સ આવી ગયા છે. આપણે કોઈ પ્રકારનો એક્સપિરિયન્સ નહીં, અનુભવ નહીં આમાં, પણ છતાં અટકવા ન દે, કરીએ જાય જેવું થાય એવું. છતાં હાલો દર્શન થાય તો કરાવું. તો મને દર્શન કરાવવામાં બધું વેત રહેવો જોઈએ પાછો, નહીં આમાં બધું વહમવું પડે ગયો. એટલે થશે એવું કાંઈ તો હું તમને બતાવીશ. તો પછી તો કાંઈ હાવજના દર્શન થયા નહીં, અને એના તો દર્શન ન થાય સારું. અને અત્યારે વાગ્યા છે લગભગ 4:30 પોણા 5 કાં 5 થઈ ગયા હોય તો નક્કી નહીં. અત્યારે ફોન એક છે નહીં તો તમને ટાઈમ આમ એક્ઝેક્ટ બતાવું, પણ અત્યારે તમારે મારું માનવું પડશે, બરાબર. બાકી હવે આપણે અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે. ભેંસો બધી છે જો સામે માણસો આવે છે ને એ બધા લઈને જશે ને. હવે આપણે બાઇકથી પહોંચી જાય કરે. બાકી જો અહીંયા ચરે છે ને થોડા અહીંયા ચરે ને એવું છે. બાકી હવે પહોંચીએ ઘરે, અને ઘરે જઈ અને જોઈએ આ બધી ભેંસો ક્યારે પહોંચે ઘરે. તો મિત્રો આપણે છે જંગલમાંથી પછી આપણે તો ફટાફટ પહોંચી ગયા હતા. આપણે 5 વાગે ત્યાં નીકળ્યા અને લગભગ સમજો ને કે 10-15 મિનિટમાં આપણે અહીંયા ઘરે પહોંચી ગયા હતા. ભેંસો ક્યારે આવી ખબર? 2 કલાક પછી 7 વાગે આવી છે. અત્યારે 7:30 વાગ્યા અંધારું થઈ ગયું છે. બધી ભેંસો બંધાઈ ગઈ છે. અને આને આપણે જોવાનો તો ખબર છે ને તમને, મોઢું જ ન બતાવ્યું. શું કહો? હા હજી બતાવો તમે. હે ટોપલા મોટું બતાવ, તારું મોટું બતાવ. ખાણ ખાવામાં ધ્યાન છે. બાકી અહીંયા તમે જુઓ, જ્યાં છે આપણે જ્યાં અત્યારે છે ને એ જંગલ વિસ્તાર જ છે. એટલે દિવાલ જો કેટલી ઊંચી, આ થાંભલા બરોબર છે, થાંભલો બાકી રહી. બાકી આટલે બધી ફરતી દિવાલ ઊંચી, અને ભેંસો બધી પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે. અને સામે એક ભેંસ અત્યારે દોવા દે, ઘણું લાંબુ તો નહીં, એક ભેંસ દોવા દે, એની સામે દોવાઈ ચાલુ છે. હમણાં દોવાઈ જાય ને પછી આપણે પાસે જાય અને ચેક કરીએ કેટલું દૂધ છે વગેરે ચરીને પછી. બાકી ટોપલાને આપણે જોવો છે, ટોપલું મોં નહીં બતાવતો. એ ટોપલા બતાવો મોં. હા જુઓ કેમ છે, ટોપી ફિટ કરી છે ને ઉપરથી. આટલો ભાગ છે ને એમ કેમ અલગથી ફિટ કરી હોય એવું લાગે. આવી જાઉં? હાલો હાલો. અહીંયા જોવા ભેંસની દોવાઈ ચાલુ છે. શું કહું મજામાં ને? મજા એક જ દોવા દે છે તારે? બરાબર. એક આ જ વિયાણી છે જો સામે પાડુડું. આપણે જ્યારે ત્યાં જંગલમાં હતા ને 12 વાગ્યાની આસપાસ ત્યારે જ વિયાણી છે. પાડો આવ્યો પાડો.
ભલે હાલો તો હવે તો આજના બ્લોગને અહીંયા સુધી જ આપણે હવે રાખી દઈશું, કારણ કે બીજું કંઈ કામ છે નહીં હવે આપણે. અને કાલે તો હવે રોકાવાનું છે ને, સવારના વહેલા આપણે નીકળી જશું, પણ એ બધું કાલે આપણે જોશું. અને આજના બ્લોગને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા બ્લોગની અંદર.